તો ખેડૂત મિત્રો, આપણે મગફળી સાફ કરવા માટે ટૂંકમાં ધાર દેવા માટે અમે એને ધાર દે એવું કહીએ છીએ. તો એક એસ્ટોનેચર મશીન આવે ઓમે કંપનીનું, તો એ આ ચાલુ કર્યું આપણે. અને આ જો આપણી મગફળીનો ઢગલો છે, અને ગુજરાત 37 નંબરની મગફળી છે આપણી. બરાબર, આમાં ધૂળ પણ છે અને જે દાખરી હોય આવી એનું પ્રમાણ પણ વધારે છે. આ દાખરી અને ધૂળ પણ છે, તો બધી ધૂળ અહીંયા અલગ આપણે નાખી છે. તો આવી રીતના અહીંથી અલગ થઈ જાય ધૂળ, અને જે ઝીણી ધૂળ હોય સીધી અહીંયા આવી જાય છે. આવું જ મશીન છે અને પીટીઓ ગિયર ઉપર કામ કરે છે આ મશીન. તો આ સાઈડથી આ મગફળી ચોખ્ખી થઈને અહીંયા આવી જાય છે. એક વ્યક્તિ ઉભી અને ઉપરથી નાખી જાય મગફળી. બરાબર, તો આ ઓફર છે એનો મોટો. આ જે પીટીઓ ગિયર હોય એના ઉપર હાલે. અને ટ્રેક્ટર તો ગમે એ હાલે, 5 વર્ષ હોય હાલે, અને 40-45 વર્ષ હોય તો પણ હાલે. થોડી ટૂંકમાં ચોખ્ખી થઈ જાય આનાથી વ્યવસ્થિત. બરાબર, આપણે મગફળી ચોખ્ખી થતી રહી છે.